ડીસા વોર્ડ નંબર 2ના ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડને રાજ્ય સરકારે વિકાસ નકશામાં સમાવેશ કરાતા 15 જેટલા સોસાયટીના રહીશોએ સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો। ડીસા વોર્ડ નંબર 2ના ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે। ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડ સર્વે નંબર 102, 103, 104 અને 106ને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે અને ડીપી રોડને દ્વિતીય વિકાસના નકશામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને વર્ષોથી ડીપી રોડને લઈને લડાઈ લડતા આંદોલનકારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। વોર્ડ નંબર 2ના સદસ્ય અને પાલિકાના ઉપપ્રમુખ સહિત ડીપી રોડને લઈને આંદોલન ચલાવતા શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં 15 સોસાયટીના રહીશોએ સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો। એકબીજાને મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડી આતશબાજી કરી ડીપી રોડને વિકાસ નકશામાં સમાવેશ કરાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર અને વોર્ડ નંબર 2ના સદસ્ય શૈલેષભાઈ રાયગોરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ ડીસા શહેરમાં જે વર્ષોથી ડીપી રોડનો પ્રશ્ન હતો, જે તે વખતે કોંગ્રેસ અને અપક્ષને બોડી વખતે રસ્તો ગાયબ કર્યો હતો, એ જ રોડ સર્વે નંબર 102, 103 અને 104 ભારતીય જનતા પાર્ટીની સરકારે ડીસા નગરપાલિકાના વિકાસ નકશામાં એની મહોર મારી અને એ રસ્તો ફરીથી પ્રસ્તાવિત કર્યો છે। તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીસા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આ 18 થી 20 સોસાયટી વતી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે એની ખુશીમાં અહીંયા એરિયાના તમામ મોં મીઠું કરાઈ આનંદનો એક અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો।